વાત કરીએ જસદણની રાજકોટ ડીબી પટેલ છાત્રાલયમાં ટ્રસ્ટ પર હુમલાનો મામલો 3 દિવસ પહેલા બની હતી ઘટના મારામારીની ઘટના ટ્રસ્ટી અર્જન રામાણીએ આવેદનપત્ર આપ્યું છે। જસદણ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। ફરિયાદમાં લૂંટનો ગુનો દાખલ ન કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવી લોકોએ માંગ કરી છે। મોટી સંખ્યામાં લોકો પણ સાથે જોડાયા હતા। હું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવું છું અને 25 તારીખે રૂડા ભગતની જે ટોળકી છે એ ફાડુતી ગુંડા પછી ઘાતક હથિયારો લઈ અને સંસ્થામાં આતંક મચાવ્યો અને સંસ્થાના CPU ને એ બધી લૂંટ કરી। એટલે એના માટે પોલીસે એમને લૂંટની ફરિયાદની જે કલમો છે મારી FIRમાં છે અને જે મારી પાસે લેખિત એમણે લીધું છે ને પોલીસે એમાં પણ લૂંટની કલમો સ્પષ્ટ લાગે એ ટાઈપનું અમે લેખિતે આપેલું છે પણ છતાંય છે ને પોલીસે લૂંટની ફરિયાદ લીધી નથી। એના માટે પોલીસને મેં આવેદનપત્ર આપવામાં આવ્યું। આજે 25 તારીખની ઘટના ડીબી પટેલ છાત્રાલયની અંદર જે આતંકવાદી ધબે જે લુખા તત્વો દ્વારા જે આતંક મચાવવામાં આવ્યો છે ત્યારે જસદણ પંથકના તમામ ગામના તમામ સમાજના લોકો સાથે રહી અને આ ઘટનાને વખોડે છે। જ્યારે FIR દાખલ કરવામાં આવી છે ત્યાં વિવિધ પ્રકારના CCTV કેમેરામાં તમામ પ્રકારની એક્ટિવિટી જે થાય છે એ પોલીસ એનાથી વાકેફ પણ છે, એને જાણ પણ છે અને એમાં કાયદેસર લૂંટ પણ કરવામાં આવે છે। તો આ લૂંટની કલમ જે દાખલ કરવામાં નથી આવી ત્યારે જસદણ તાલુકો અને તમામ સમાજના લોકો સાથે રહી અને આ જે લૂંટની કલમ દાખલ કરવામાં આવે એવી અમારી બધાની માગણી છે। સમસ્ત સમાજની છાત્રાલય છે પટેલ સમાજની છાત્રાલયની અંદર જે ઘટના બની છે તેને લઈને જે કલમો જે ઉમેરવાની હોય એનો જે ઉમેરો થાય અને વ્યવસ્થિત રીતે ગુનેગારોને જે સજા મળે તે માટેના પ્રયત્નો માટે અમે બધાએ રાજકોટ પોલીસ સ્ટેશન અને પ્રાંત કચેરીમાં પણ આવેદન આપવા માટે સમાજના તમામ આગેવાનો તેમજ તાલુકાના લોકો બધાએ સાથે મળીને આવેદન આપવા માટે આવ્યા છે। ડીબી પટેલની અંદર જે ઓલા લુખા તત્વો ઘરી ગયા હતા એ લોકોએ ને પકડવામાં પોલીસે જે કલમ નથી ઉમેરી એના માટે અમે આવેદનપત્ર આપ્યું। માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરશું અમે।